સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ સદાય પાવનકારી નામ, દરિયા જેવી ઘૂઘવે અહીંયા જગ વિદ્યા તમામ. સૌરાષ્ટ્ર વિદ્યાપીઠ સદાય પાવનકારી નામ, દરિયા જેવી ઘૂઘવે અહીંયા જગ વિદ્યા તમામ. જય હો જય હો જય જયકાર, જય હો જય હો જય જયકાર. સર્વધર્મ સંભાવ હૃદયમાં નરસૈયાની ભક્તિ છે, સાવજ ડણકુમાર ગીરમાં એવી યુવાન શક્તિ છે. સર્વધર્મ સંભાવ હૃદયમાં નરસૈયાની ભક્તિ છે, સાવજ ડણકુમાર ગીરમાં એવી યુવાન શક્તિ છે. ગિરનાર જેવું સ્થિર જીવન હો, ધ્યાન મંત્ર એક રામ, ધ્યાન મંત્ર એક રામ. જય હો જય હો જય જયકાર, જય હો જય હો જય જયકાર. નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે હું ડૉક્ટર મેહુલ રૂપાણી આપ સર્વેનું સ્વાગત કરું છું. ત્રીજું લોકડાઉન ફરી પાછું ડિક્લેર થઈ ગયું છે, પરંતુ આપણા બધા જ માટે અવસરનો આ લોકડાઉન છે. કેટલી બધી મૂવી જોવા મળે છે, રામાયણ અને મહાભારતની સિરિયલ આપણે બધા જોઈ રહ્યા છીએ. રોજ પરિવાર સાથે જમવાનો મોકો મળે છે, પરિવાર સાથે વાતો કરવા મળે છે, જેમના ઘરમાં નાના છોકરાઓ છે એમની સાથે રમવા મળે છે. નવી નવી ગેમ્સ આજે વોટ્સઅપમાં બધા લોકો રમી રહ્યા છે. આવો સુંદર અવસર આપણે બધા માણી રહ્યા છીએ. ફરી પાછું બધાનું બાળપણ તાજું થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આ આનંદની પળોમાં પાછળ નથી. આનંદનું ઓપન માઇક આજે 3 મેના રોજ આપની વચ્ચે આજે આપણા મહેમાન છે પદ્મશ્રી મનોજભાઈ જોશી. મનોજભાઈ જોશી આ નામ આપણા માટે અજાણ્યું નથી. એક્ટર તરીકે, એક સારા વિવેચક તરીકે, આર્ટિસ્ટ તરીકે, સ્ટેજ ઉપર એમને જોવા હોય તો ચાણક્ય તરીકે, પોતે ડ્રામા આર્ટિસ્ટ પણ એટલા સરસ છે. સારા ઉમદા માણસ છે. સરળતાથી ફોન ઉપાડે એવા એ સુલભ્ય અને અવેલેબલ માણસ છે. ખૂબ જ ડાઉન ટુ અર્થ છે, પ્રેમાળ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમનો વર્ષોનો સંબંધ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે એમને આવકારતા આનંદ અનુભવે છે. ખૂબ જ અમે બધા ભેગા થઈ, આપણે બધા ભેગા થઈ મનોજભાઈને આવકારીએ. વધારે સમય નથી લેવો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર પેથાણી સાહેબ અને પ્રો વાઇસ ચાન્સલર ડૉક્ટર દેસાણી સાહેબ બંને લીડ લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત આ આનંદનો અવસર આપણી સમક્ષ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. મનોજભાઈ જોશી બહુ જ થોડા સેકન્ડમાં, બહુ જ થોડી મિનિટોમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. તો આવો મિત્રો, આજનો આ અવસર આપણે બધા ભેગા થઈ અને માણીએ, એમને સાંભળીએ અને એમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લઈએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર. નમસ્કાર મિત્રો. આનંદનું ઓપન માઇક એ વ્યાખ્યાનમાળા અંતર્ગત
આપણે આજે જેમને સાંભળવાના છે એ નાટ્ય જગત અને ફિલ્મી જગતમાં ખૂબ જ મોટું નામ છે. ચાણક્ય સિરિયલ આપણે સૌએ જોઈ જ હશે. એમાં જે મુખ્ય પાત્ર ભજવનાર ચાણક્ય ફેમ એવા મનોજ જોશી, ગુજરાતનું ગૌરવ છે. સરકારશ્રીએ એમને પદ્મશ્રીના એવોર્ડથી પણ એને સન્માનિત કર્યા છે. અનેક નાટકો, અનેક સ્ટેજ શો, અનેક પિક્ચરો, મૂવી, ફિલ્મ અને અનેક ક્ષેત્રે જેમનું ખૂબ મોટું નામ છે એવા મનોજ જોશી એને સાંભળવા એ પણ એક લાવો છે. એની જે છટાદાર એનું વક્તવ્ય અને એનો અભિનય જે ગુજરાતી ફિલ્મી ક્ષેત્રે, ગુજરાતી ચલચિત્રોમાં એ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી એ જે પોતે અમર થઈ ગયા છે, એવી જ રીતે એક ખૂબ જ મોટું નામ, એ નામ એટલે મનોજ જોશી. તો મિત્રો, મનોજભાઈ જ્યારે જ્યારે યુનિવર્સિટીમાં આપણે બુક ફેરમાં પણ આપણને માર્ગદર્શન દેવા આવે છે અને જ્યારે જ્યારે બોલાવીએ ત્યારે એ હોંશે હોંશે આવે છે. તો આવા એક ગુજરાતનું ગૌરવ એવા મનોજ જોશીનું આપણે સૌ સ્વાગત કરીએ અને એમના વક્તવ્યનો આપણે લાભ લઈએ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણને સૌને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે ખૂબ જ સરસ નવી નવી વાતો સાથે આપણને સૌને રમૂજમાં કરતા કર્યા. અને એમણે એક વાતમાં કાગળ અને પીંછીની વાત કરી. ત્યારે મારી જિજ્ઞાસા એમ સંતોષવા માટે હું પ્રયત્નશીલ હતો કે પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ એમનો એક આચાર્ય તરીકેનો કાર્યકાળ પણ વાત કરે, શિક્ષક તરીકેનો કાર્યકાળ પણ જણાવે, એક હાસ્યકાર તરીકે પણ એ પોતાની વ્યક્તિત્વને ઉપસાવે. પણ મિત્રો, ગઈકાલે મારે પરિચયમાં કહેવું હતું પણ વાતમાં આવી જાય તો એવી મારી અપેક્ષા હતી. એક એમના વ્યક્તિત્વનો ઉમદા ગુણ છે, એ કદાચ આપ સૌ જાણતા હશો, પણ મને જણાવવાની ખુશી એટલા માટે છે કે એક સારા ચિત્રકાર છે. એમના એક શિષ્ય અને આપણા પૂર્વ વક્તા ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ એની ઉપર તો PhD કાર્ય કર્યું અને એના કાર્યમાં એમણે મને જણાવ્યું છે કે સાહેબ, ઘણી વખત હાસ્ય કલાકાર અથવા તો કોઈ નેતા અભિનેતાના ફોટા હોટલમાં હોય છે એના માલિક સાથે. પણ મિત્રો, આપ સૌને હું જણાવું કે રાજકોટની પ્રતિષ્ઠિત હોટેલમાં શાહબુદ્દીનભાઈએ દોરેલા ચિત્રો એ મૂકેલા છે. એટલે એ ઉમદા ચિત્રકાર પણ છે. જેટલા એ હાસ્યકાર એટલે કે આપણે સૌને હાસ્યમાં તરબોળ કરે છે, એટલા સારા ચિત્રો પણ છે. આવા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈએ આપણને સૌને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ શિક્ષણવિદોને અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન કર્યું. રમૂજ સાથે હું યુનિવર્સિટી વતી વંદન સાથે એમને આભાર એમનો વ્યક્ત કરું છું. અને યુનિવર્સિટી એ આપની જે વાત છે એ ઘણી બધી વાતોને અમે સ્વીકારીશું. આજે આપણી વચ્ચે આવા જ એક ઉમદા જે રંગભૂમિના કલાકાર અને કેટલી સિરિયલોમાં, કેટલાય પિક્ચરોની અંદર પણ એમને પોતાના અભિનય કળાને ઉપસાવી છે, આવા અભિનયના બેતાબ બાદશાહ એટલે શ્રી મનોજભાઈ જોશી, એ પણ પદ્મશ્રી છે. આવા પદ્મશ્રીઓને સાંભળવા એ કદાચ એ આપણા સૌનું સદભાગ્ય છે. તો હું આવા પદ્મશ્રી મારા પૂર્વ વક્તા એટલે કે ડૉક્ટર મેહુલભાઈ અને દેસાણી સાહેબે પદ્મશ્રી મનોજભાઈ જોશીનો પરિચય આપ્યો છે, એટલે હું એની સાથે સંમત થઈને સૂર પુરાવીને આપ વચ્ચે જ, આપણા સૌની વચ્ચે શ્રી મનોજભાઈ જોશી આવે એવી અપેક્ષા સાથે હું આવકારું છું શ્રી મનોજભાઈ જોશીને. આવો મનોજભાઈ, અમારા વિદ્યાર્થીઓ અને અમારી ફેકલ્ટીને આપ માર્ગદર્શન કરો અને આપની અભિનય કળા દ્વારા આપે જે આત્મસાત કર્યું એમાંનું કંઈક
અમારા વિદ્યાર્થીઓને મળે એવી અપેક્ષા સાથે આવકારું છું. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મને ડૉક્ટર મેહુલભાઈ રૂપાણીનો આજથી લગભગ 10-15 દિવસ પહેલાં ફોન આવ્યો આ લોકડાઉનના સમયમાં. એટલે મને કહે કે 3જી તારીખે આપણે લાઈવ જવાનું છે. મેં કીધું ઠીક છે. તો નિમિત્ત છે આ લોકડાઉનનું પણ આ બીજું પર્વ છે. તો આપ સૌ બધા જ અનુદેશનું સંયમનું પાલન કરતા જશો. અને કારણ કે સંયમમાં જ તાકાત છે. એટલે જેટલો આપણે સંયમ અને સંકલ્પપૂર્વક વર્તીશું એટલું આપણે સક્સેસફુલ થઈશું. બધા મારું સ્વાગત કરી રહ્યા છે. નમસ્કાર મહાદેવ, હર 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 કરી રહ્યા છે. બધાને નમસ્કાર. ખાસ કરીને આ લોકો સાથે વાત એટલી જ કરવાની કે મારી જે શરૂઆત છે એ કેવી રીતે થઈ. અને આ વિશ્વમાં એટલે કે આ ફિલ્મની કારકિર્દી હોય કે ટીવી સિરિયલ હોય કે રંગભૂમિ હોય, કારણ કે રંગભૂમિથી મારી શરૂઆત થઈ. હું ટૂંકમાં કહીશ કે દરેક માણસના જીવનનો એક પ્રવાસ હોય છે. મારો પણ એક પ્રવાસ રહ્યો છે. એક બ્રહ્મ જાણનાર કુટુંબમાં મારો જન્મ થયો. એ મારી માટે કેટલો ઉપકારક છે એ પણ મહત્ત્વનું છે કે એવા કુળમાં જન્મ થયો કે જ્યાં બધું વાતાવરણ પુરાણોનું હોય, ઉપનિષદોનું હોય, વેદોનું હોય, વેદાંતનું હોય. એવા પરિવારમાં મારો જન્મ થયો. અને જ્યારે લગભગ 4થા ધોરણમાં હતો ત્યારે અમારા એક ગુરુજી હતા, દાનવે ગુરુજી. મારો જન્મ એકચ્યુઅલી મહારાષ્ટ્રમાં થયો છે. છું ગુજરાતી, અમે ઉત્તર ગુજરાતના છીએ. અહીંયા ઉછર્યો છું, એટલે રાયગઢ મહારાષ્ટ્રમાં. ત્યાં અમારા એ ગુરુજીએ મને ભરત ભેટ નામનું એક નાટક કર્યું હતું. એમાં ભરતની ભૂમિકા એમણે મને આપી 4થા ધોરણમાં. એ મારા જીવનનું વહેલું નાટક. કીર્તનકાર પિતાનો પુત્ર હોવાના કારણે કીર્તન એટલે માત્ર ગાવું, એને કીર્તન આપણે કહેતા હોઈએ છીએ. પણ આપણને જો ખ્યાલ હોય તો ધાર્મિકલાલ પંડ્યા, જે માણભટ્ટ કહેવાય છે, કે જે માણ પર આખ્યાન કરતા હોય, એવી જ રીતે મહારાષ્ટ્રમાં એક પરંપરા છે, નારદીય પરંપરા. એટલે નારદ મુનિનું જે નવધા ભક્તિ છે એમાં શ્રવણમ કીર્તનમ છે, જે કીર્તન છે એ કીર્તન પરંપરા એ નારદીય પરંપરા છે. અને એ પરંપરા મારા પિતાશ્રી એ પરંપરાના કીર્તનકાર હતા. અને મારા ઘરે મહારાષ્ટ્રના તમામ મોટા કીર્તનકારો આવતા. એ કીર્તનકાર એટલે શું? એને વેદ, ઉપનિષદ, પુરાણ, ભાગવત, મહાભારત, રામાયણ બધા જ અભંગો છે કે મીરાથી માંડીને જેટલા સંતો છે, સંત કાવ્ય, સંત વાંગ્મયનો અભ્યાસ હોવો, ભક્તિ સૂત્રનો અભ્યાસ હોવો, આ બધાનો અભ્યાસ હોવો બહુ આવશ્યક છે. અને સાથે સાથે શાસ્ત્રીય સંગીતનું પણ જ્ઞાન હોવું બહુ આવશ્યક. એ કીર્તન એટલે એક આખ્યાન હોય, કોઈ પણ એક સૂત્ર હોય, ભાગવતનું હોય, ભગવદ્ ગીતાનું હોય કે કોઈ પણ, અને એને લઈને 2.5 કલાક, 3 કલાકનું એકલો માણસ એ કીર્તન કરે, એનું વિવેચન કરે, એને ઉદાહરણો આપી, પૌરાણિક તેમજ આ સાંપ્રત કાળના, અને ઉત્તર રંગ અને પૂર્વ રંગ એમ 2 પાર્ટમાં એ કીર્તન થતું હોય. એટલે જેમ નાટકમાં પહેલો અંક અને બીજો અંક હોય એવી રીતે. પણ 9 રસ પર સવાર હોય, ભક્તિરસથી પૂર્ણ હોય, પ્રબોધનાત્મક હોય, અને બધા જ પાત્રો એ કીર્તનકાર ભજવતો હોય. એ કીર્તનકાર
એટલે એ પરંપરા જોઈ, એ પરંપરાના શ્રેષ્ઠ કીર્તનકારો મેં જોયા. એટલે કદાચ ડીએનએમાં આ પરંપરાના લીધે આજે જ્યારે પાછળ વળીને જોઉં છું કે હું શું કામ અભિનેતા છું. અને મારા દાદા એ પૌરાણિક હતા, એટલે કે કથા, વ્રતકથાઓ કે પુરાણની કથાઓ કહેનાર. એટલે કદાચ એ સ્ટોરી ટેલિંગ હોય કે કીર્તન પરંપરા માં સંગીત હોય કે અભિનય હોય, એ મૂળતઃ ડીએનએમાં આવ્યો છે કદાચ એટલા માટે. અને ચોથા ધોરણમાં જે મારી ઉપર જે સંસ્કાર થયા જે ગુરુજીના, અને એ નિમિત્તથી એક નાટકનું શું કહેવાય જેને કે પ્રેમ, કે નાટકમાં હું કામ કરી શકું છું, હું અભિવ્યક્ત કરી શકું છું, હું આ રીતે એની સભાનતા આવી. અને પછી 7મા ધોરણમાં હું મુંબઈ આવ્યો. મુંબઈ આવીને જેમ જેમ ધીરે ધીરે આગળ વધવા માંડ્યો, એ 8મીમાં 9મીમાં ફેલ થયો, કારણ કે અચાનક ગામડામાંથી મુંબઈમાં આવ્યો હતો. પણ હું હારી નથી ગયો. મારા બાપુજી મને થોડાક જેમ કોઈ પિતા વઢે એવી રીતે વઢ્યા પણ ખરા, પણ કે મને કહ્યું પણ ખરું કે તું મહેનત કર, કારણ કે ફક્ત ગણિત વિષય મારો બહુ કાચો હતો, એટલે સમજાણો નહોતો વ્યવસ્થિત. પણ પછી એસએસસી પછી મારે ચિત્રકાર બનવું હતું, એટલે મારે જે સ્કૂલ ઓફ આર્ટમાં એડમિશન પણ જોઈતું હતું. પણ એ વખતે શું કહેવાય, મને એડમિશન ન મળ્યું એ વર્ષે. એટલે મેં મીઠીબાઈ કોલેજમાં એડમિશન લીધું આર્ટ્સમાં. એ આર્ટ્સમાં એડમિશન લઈ અને પછી મીઠીબાઈમાં સાચા અર્થમાં મને એટલે જોકે અહીંયા સ્કૂલમાં હતો ત્યારે પણ બાલ રંગભૂમિ ઉપર કે સુલભા દેશપાંડેજી જે હવે છે નહીં પણ એમના વર્કશોપ છે, સુધા કરમરકર છે એમના વર્કશોપ છે, તો એ વર્કશોપમાં જવા લાગ્યો. અને ધીરે ધીરે નાટકનો જે શું કહેવાય એને રંગ જે છે એ ધીરે ધીરે નટરાજ ના ખોળામાં એ દિવસથી હું વહેવા માંડ્યો હતો, એવું એટલે બેસવા માંડ્યો હતો રાધા. પછી ઇન્ટર કોલેજિયેટ છે, પછી જે સ્કૂલ ઓફ આર્ટમાં પેઇન્ટિંગ માટે મારે પેઇન્ટિંગ કરવું હતું, પૂર્ણ કરવું હતું. પણ પિતાશ્રીએ કહ્યું કે ભાઈ જો આપણે સીધા સિમ્પલ માણસ છીએ, બહુ જ અનુશાસનમાં, બહુ જ શિસ્તમાં માનવાવાળા, બહુ જ સાચા અર્થમાં જેને કહીએ ને કે મારું કર્મ હું કરું છું, અને જે કર્મ કરું છું એમાં હું એમાંથી જે મળે છે એમાં કોઈ એવી મહેચ્છા નહીં કે કોઈ બધું આ પણ લઈ લઉં, આ પણ લઈ લઉં, એવી કદાચ એમનામાં એવી વૃત્તિ પણ હતી નહીં. પણ બહુ જ સમાધાની જીવ. અને મને પણ એમ જ કહેતા કે ભાઈ જો તારે જે કેવું કરવું છે એ બહુ જ પવિત્ર ભાવે, અને જે પણ કરવું છે સમર્પણ ભાવે કરજે. કે શું કહેવાય, સમર્પણ ભાવ જો નહીં હોય તો તું કશું જ પામી નહીં શકે. એટલે કદાચ અહીંયા મને કોઈક પૂછે છે કે તમે એક્ટર ન હોત તો શું હોત, તો હું એમ કહીશ કે ભાઈ હું કદાચ એક્ટર ન હોત તો કદાચ ચિત્રકાર હોત, કદાચ કોઈ કીર્તનકાર હોત, કદાચ કોઈ કથાકાર હોત, મે બી. એ વિશે વિચાર નથી કર્યો, કારણ કે હવે એવો વિચાર પણ નથી આવતો. પણ નિશ્ચિત રૂપે આમાંથી કશુંક હોત, નિશ્ચિત, ડેફિનેટલી. પછી ધીરે ધીરે આ ગાડી આગળ વધવા માંડી. ઇન્ટર કોલેજિયેટ કરતાં કરતાં મારા બાપુજી એમ કહ્યું કે ભાઈ જો આ બધા આટલા બધા રૂપિયા પેઇન્ટિંગ માટે કે કેનવાસ માટે, કલર માટે 700, 750, 800 રૂપિયાનો જે ખર્ચો થાય એ કદાચ શું કહેવાય, આટલો ખર્ચો મારાથી પોસાશે નહીં, તું પાર્ટ ટાઈમ સર્વિસ પણ કર અને આ પણ કર. જે મારા માટે બહુ અસંભવ હતું, સર્વિસ મળવી અસંભવ હતી, એટલે માંડ મેં સર્વિસ મેળવવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં કીધું કે ઠીક છે. પછી
પેઇન્ટિંગ છોડી અને મેં પબ્લિકેશન ડિઝાઇનિંગ એટલે કે કમર્શિયલ આર્ટ તરફ હું આગળ વધ્યો. પ્રાઇવેટ એક કોર્સ શરૂ કર્યો એની માટે. પ્લસ મારો પેઇન્ટિંગ જે હોબી હતું એને પણ સાચવી રાખ્યું. અને સાથે સાથે એક હોટલ હતી સિદ્ધાર્થ બાંદ્રામાં, એમાં કેશિયરની નોકરી કરવાની શરૂઆત કરી. બસ 1 મહિના નહીં મારી, કારણ કે બધા વેટરો મૂળથી જ ગણિત થોડું કાચું હતું એટલે ઉલ્લુ બનાવતા હતા અને મારી પાસેથી બરફ માટે જોઈએ છે, આના માટે જોઈએ છે એમ કરીને પૈસા લઈ જતા. એનો હિસાબ મારાથી બરાબર રહ્યો નહીં રાદર. અને એક દિવસ પેલા શેઠે બોલાવ્યો કે ભાઈ શું છે આ? તો મેં કીધું આ લોકો આવી રીતે લઈ જાય છે, કાગળ પર લખેલું હતું. તો કે ના, એ રોજનો તારે લખીને મને આપવો જોઈએ. મેં કીધું આ મને ખબર નહોતી, પણ ઠીક છે. એટલે એ મહિનાનો મને પગાર તો મળ્યો જ નહીં. અને મને પાછી એને હાથ જોડ્યા કે ભાઈ ટાટા બાય બાય, તારું કામ નથી. હવે આર્ટનો માણસ અને પાછો કોમર્સ એટલે કે કેશિયરની નોકરી એટલે પેલા ગલ્લા પર બેસવાવાળાની નોકરી, એ બહુ કોન્ટ્રાસ્ટ હતો મારીમાંથી. એટલે પછી સાથે સાથે શોખ પણ હતો, ઇન્ટર કોલેજિએટમાં ભાગ લેતો. પછી ઘણા બધા મેગેઝિનોમાં, લગભગ 17થી 18 મેગેઝિનોમાં એઝ એન કટિંગ પેસ્ટિંગ આર્ટિસ્ટથી માંડી અને લેઆઉટ આર્ટિસ્ટ સુધી, આસિસ્ટન્ટ આર્ટ ડિરેક્ટર સુધી બધી નોકરીઓ કરી. પણ સાથે સાથે મારો આ નાટકનો શોખ જે છે એ સાતત્યથી મારી સાથે રહ્યો, કારણ કે મારે આમાં જ કશું કરવું છે એ નિશ્ચય કર્યો હતો. અને લગભગ 86 સુધી હું સતત સ્ટેટ કોમ્પિટિશનમાં ભાગ લીધા કરતો હતો. ઓફકોર્સ મરાઠી રંગભૂમિ ઉપર મેં કામ કર્યું પુષ્કળ, એટલે અમેચર ઓફકોર્સ. પણ જ્યારે નક્કી કરવાનું આવ્યું કે મારે કઈ રંગભૂમિ ઉપર કામ કરવું છે, ત્યારે નિર્ણય થયો માતૃભાષાનો નિશ્ચિત રૂપે. અને પછી હું ગુજરાતી રંગભૂમિ પર કાર્યરત કરવાનું મેં નક્કી કર્યું ઝાંસીમાં, પણ ત્યારે નાટક કર્યું. એટલે પછી પહેલું નાટક અમે નક્કી કર્યું મારા મિત્ર મિહિર ભૂતા સાથે મળીને કે આપણે ચાણક્ય પર નાટક કરીએ. હવે ચાણક્ય ઉપર એ કે મને બહુ ઝાઝી ખબર નથી. મેં કીધું મને ખબર છે કે ભાઈ આ એક કૌટિલ્ય અર્થશાસ્ત્ર લખ્યું છે, મુદ્રા રાક્ષસ છે, આ બધા નાટકો છે. એક નાટક છે વિશાખા દત્તનું લખેલું, જયશંકર પ્રસાદે ચંદ્રગુપ્ત લખ્યું છે. આની વિશે આટલી જેટલી ખબર હતી, પછી ધીરે ધીરે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ એની પર સંશોધન થયું અને ચાણક્ય નાટકનો જન્મ થયો. મને કોઈ પૂછે છે એશ વ્યાસ કે તમારું પ્રિય નાટક કયું? નિશ્ચિત ચાણક્ય, 100%. અને એ નાટક જેમ જેમ મારું શું કહેવાય 4 વર્ષના એ પ્રોસેસ જે હતી એ બહુ અદ્ભુત હતી. એ સંશોધનની પ્રોસેસ કે એ સમયના આયુધો કેવા હશે, એ સમયે લોકો કપડાં કેવી રીતના પહેરતા હશે. પછી કનૈયાલાલ મુનશીજીએ 6 ખંડો લખ્યા છે આર્યોના ઇતિહાસ પર. આપણું દુર્ભાગ્ય એ રહ્યું છે કે આપણે ત્યાં ઇતિહાસ સાચી રીતે નથી રાદર ભણાવવામાં આવ્યો વિદ્યાર્થીઓને, કે નથી આપણી એવી કદાચ આ પૂર્વની સત્તાઓએ કદાચ એ સાચો ઇતિહાસ ન કહેવાની દ્રષ્ટતા દાખવી, એટલા માટે કદાચ હશે. પણ આ શોધ કરવી બહુ અનિવાર્ય હતી, કારણ કે નાટક સમૃદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે, કે ભાઈ કોઈ આંગળી ન મૂકી શકે એ પ્રકારનું એક તર્ક રચી અને રચવું પડ્યું. અને મુદ્રા રાક્ષસ એ નાટકનો બેઝ હતો. અને તમને બધાને ખબર છે કે 1990માં એ ચાણક્ય શરૂ થયું ગુજરાતીમાં. અત્યારે લગભગ 30 વર્ષ થઈ ગયા. હજી સુધી એના નાટક ઓફકોર્સ આ લોકડાઉનને લીધે નથી થતું. મારા એ ગાળામાં લગભગ 17 પ્લે ગુજરાતી નાટકો મેં કર્યા. એમાં અમુક હિન્દી છે, જેમ કે રંગીલા રે છે, રંગીલો છે ગુજરાતી, ગાંધી વિરુદ્ધ ગાંધી છે,
ચાણક્ય છે, એવા આ જેને કહી શકાય કે સીમાચિહ્ન નાટકો છે. એમાં પણ મેં જે નાટકો કર્યા એ મારા મનને ગમે એવા જ નાટકો કર્યા. હવે પ્રશ્ન એ હતો કે નાટક રંગભૂમિમાં જે કામ કરનાર છે એ સર્વાઈવ કેવી રીતે થઈ શકે. પછી સિરિયલનો જમાનો આવ્યો. 92માં 92માં સિરિયલોનો દોર ચાલ્યો, એટલે સિરિયલમાં પણ અજમાવું. પણ ચાણક્ય સિરિયલમાં પણ મેં કામ કર્યું હતું એ વખતે. એના પહેલાં નાટક શરૂ થઈ ચૂક્યું હતું, એટલે લગભગ 90માં નાટક શરૂ થઈ ચૂક્યું હતું ને 91માં સિરિયલ ઓન એર થવાની શરૂઆત થઈ. અને મને એમ લાગે છે કે 3 ભાષામાં, એટલે મરાઠી હોય, ગુજરાતી હોય કે હિન્દી હોય, આ 3 ભાષાઓમાં નાટક, સિરિયલ અને શું કહેવાય ફિલ્મ્સ, આ 3 માધ્યમ અને 3 ભાષા પર સાતત્યથી હું કામ કરતો આવ્યો છું. એટલે લગભગ 3 ભાષાઓમાં મળીને 130 જેટલી મારી ફિલ્મો થઈ છે. 5 ભાષા. એક મલયાલમમાં ફિલ્મ કરી મોહનલાલ સાથે. મોહનલાલજી મારા બહુ જ પ્રિય અભિનેતા છે ભારતીય ચિત્રપટ સૃષ્ટિમાં, જેમને હું મારા આદર્શ માનું છું. એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. એમના દાદાનો રોલ કર્યો મેં. ઓડિયન નામની ફિલ્મ જે હજી ગયા જ વર્ષે રિલીઝ થઈ અને 100 કરોડનો બિઝનેસ પણ કર્યો. એટલે એક મલયાલમ ફિલ્મ છે, પંજાબી ફિલ્મ છે, મરાઠી ફિલ્મ, ગુજરાતીમાં તો કામ કરું જ છું અને હિન્દીમાં કામ કરું છું. એટલે આ રીતે શરૂ થયું. પણ તમને એક વાત કહું કે જેમ જ્યારે નાટકોમાં કામ કરતો હતો ત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા હતા, એટલે સર્વાઈવલનો પણ પ્રશ્ન હતો. એટલે 92ની અંદર ચેનલ શરૂ થઈ ઝી ટીવી, અને એની અંદર એક સિરિયલ હતી શાદી યા ... એના પહેલાં મેં ચાણક્ય સિરિયલ કરી હતી, અને એના પહેલાં એક મરાઠી સિરિયલ કરી હતી, શું કહેવાય, રાવ, એટલે બાજીરાવ પેશવા ઉપર. એ બાજીરાવ પેશવાનો મેં રોલ કર્યો હતો. બહુ જ સુપર રોલ હતો. અને પહેલી વાર જીવનમાં કેમેરા ફેસ કરવો એટલે શું, અને કેમેરા ફેસ કરતી વખતે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, રાધર એ હું એમાં શીખ્યો એ સિરિયલમાં. અને મારી એટલે મસ્તાની હતી એ વખતે, મારી ઉંમર હતી 24 વર્ષની, એન્ડ આઈ પ્લેડ દેટ રોલ. બાજીરાવ એક બહુ જ મહાયોદ્ધા હતા. હમણાં જ એમની પુણ્યતિથિ ગઈ. એક એવો યોદ્ધા કે 40 વર્ષની ઉંમરમાં 42 યુદ્ધ જેણે જીત્યા, અને 42 યુદ્ધોમાં હિન્દવી સ્વરાજ્ય જે શિવાજી મહારાજના સ્વપ્નનું જે રાજ્ય હતું, એ સ્વપ્નનું રાજ્ય જેને કહી શકાય કે પેશાવર સુધી અને કન્યાકુમારી સુધી મરાઠા સામ્રાજ્ય, હિન્દવી સ્વરાજ્ય લઈ જવાની જેમાં ધમક હતી, એવો એકમાત્ર યોદ્ધા, જે નેપોલિયન બોનાપાર્ટમાં આ યોદ્ધા કહે છે, પણ આ બહુ મોટો યોદ્ધા. અને મારું સૌભાગ્ય કે એનો રોલ કરવાનો મને મોકો મળ્યો જીવનમાં પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. અને એ સિરિયલ 26 એપિસોડની હતી, અને ત્યારે બીજું કોઈ ચેનલ નહોતું. આઈ થિંક ત્યારે એ જે રીતે એ સિરિયલને પ્રતિસાદ પણ મળ્યો, અને મારી કરિયર જે છે શરૂઆત થઈ. અને સાયમલ્ટેનિયસલી હું એ સિરિયલ પતીને પાછી મેં નોકરી પકડી અને તરત જ રાજીનામું પણ આપી દીધું હતું, જ્યારે મને ચાણક્ય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અહીંયા બધા સાહેબ એક ડાયલોગ સંભળાવો, ચંદ્રપ્રકાશ શાહ છે, સંભળાવીશ. થોડીક વાર આપણે વાતચીત પણ કરીએ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી અમારા સ્ટુડન્ટને પણ અભિનય જગતનું લાઈવ માર્ગદર્શન આપો એવું કોઈકની રિક્વેસ્ટ છે. હા, ચોક્કસ. પહેલાં આ તો પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ, ખૂબ આભાર. ડાયલોગ હું સંભળાવીશ, પણ આ વાત તમારા સુધી હું પહોંચાડું એવું મને લાગે છે, કારણ કે તમે જોનાર છો. અને એક વસ્તુ સાંભળજો કે કોઈ પણ માણસ જ્યારે નક્કી કરે કે મારે આ કરવું છે, કારણ કે જ્યારે કલ્પના કરે ત્યારે એના પછી સંકલ્પ કરે, અને એના પછી સંકલ્પના. એટલે
જો કલ્પના જ નહીં કરીએ કે મારે આ થવું છે તો આપણે થઈ નહીં શકીએ. તો એ કલ્પના કરવી એ બહુ, તમે કોઈ પણ ક્ષેત્રમાં હો તો મેં કલ્પના કરી, એ કલ્પનાને મારા માનસ પટલ ઉપર દ્રોઢ કરી અને મેં એ માનસ પટલ પર આકૃતિ જોઈ કે જો ધારો કે હું આ મહેનત કરીશ તો હું કામ કરી શકું છું અને કશું જ અસાધ્ય નથી. મારા ફાધર આમાં આ ક્ષેત્રમાં નથી કે મારા દાદા આ ક્ષેત્રમાં નથી, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ નથી. ઓફકોર્સ મારા પિતાશ્રી સંસ્કૃત નાટકોમાં કામ કરતા હતા જ્યારે ભારતીય વિદ્યાભવનમાં ભણવા હતા ત્યારે, પણ એ એમના કોલેજ સમયના એ નાટકો હતા. બટ એવી રીતે કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં નહોતું, એટલે પોતાના પગ સ્થિર કરવા આ ક્ષેત્રની અંદર એક બહુ મોટું શિવધનુષ હતું મારી માટે. એટલે પછી વિચાર કર્યો કે સિરિયલોમાં કામ કરીએ. એટલે રાવ સિરિયલ પહેલી મારી મરાઠી, એના પછી ચાણક્ય સિરિયલ જેમાં મેં શ્રીયકનું પાત્ર કર્યું, જે હમણાં ઓન એર છે, તમે જોતા જશો. અને એના પછી મારી જે ફિલ્મ હતી, જે પહેલી ફિલ્મ જેને કહી શકાય જીવનમાં, એ હતી હું હુશી હુશીલાલ, જે ગુજરાતી ફિલ્મ હતી. એને મને કહેતા બહુ જ આનંદ થાય છે. પરેશ નાયક એના લેખક હતા, બહુ જ સુંદર ફિલ્મ લખેલી. અને સંજીવ શાહ એના ડિરેક્ટર હતા, જેમણે મિર્ચ મસાલા નામની કેતન મહેતાએ જે ફિલ્મ બનાવેલી એના એ એડિટર હતા. એમણે આ ફિલ્મ બનાવી હતી. એટલે મારા જીવનમાં પહેલી ફિલ્મ કરવાનો મોકો મને મળ્યો અને એ પણ હતી ગુજરાતી ફિલ્મ. ઓફકોર્સ એ કમર્શિયલ ફિલ્મ નહોતી, એટલે કે મેઇન સ્ટ્રીમની ફિલ્મ નહોતી, થોડી એક્સપેરિમેન્ટલ ફિલ્મ હતી, પણ બહુ જ અદ્ભુત ફિલ્મ બની હતી એ. હું હતો, દિલીપ જોશી અને આપણે ઘણા બધા અમદાવાદના એક્ટરો હતા, રેણુકા શાહણે હતા એમાં. બહુ જ સુંદર કોમેડી, બ્લેક કોમેડી હતી, એને સટાયર હતું બહુ સુંદર. બધા જ પ્રકારના તમને કદાચ જોવાનો મોકો મળે તો જોજો. તો દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. અને એના પછી મારી ફિલ્મ તરફનો જે મારો અભિગમ હતો કે નહીં, મેં કીધું મારે રંગમંચ જ કરવું છે. સિરિયલનું એ વખતે એટલું બધું વલણ નહોતું કે દૂરદર્શન સિવાય બીજો કોઈ પર્યાય નહોતો ને. 92માં એક ચેનલ શરૂ થઈ હતી, એમાં એક સિરિયલ મેં કરી રૂના રાજે સાથે. અને પછી મેં કીધું કે ના, મારે નાટકમાં જ કામ કરવું છે. પણ જ્યારે સર્વાઈવલનો પ્રશ્ન આવ્યો, એટલે સર્વાઈવલના પ્રશ્ન માટે મેં સિરિયલ કરી. અને સિરિયલો એ માત્ર અને માત્ર એ વખતે સિરિયલમાં કરિયર કરવું એવું નહોતું. ઓફકોર્સ ફિલ્મોમાં કરિયર કરવું એ હતું, પણ સિરિયલ એ વખતે જે કરતો હતો હું, એ માત્ર ને માત્ર સર્વાઈવલ, કે ભાઈ હું એઝ એન એક્ટર પણ જીવતો રહું, મને આ માધ્યમ પણ સમજાય અને પૈસા પણ આવે, જેથી હું સર્વાઈવ થઈ શકું. અને સાયમલ્ટેનિયસલી થિયેટર તેમજ સિરિયલ આ ચાલ્યા કરતું હતું. અને મારી પાસે પહેલી ફિલ્મ જે કમર્શિયલ કહી શકાય એવી જો ફિલ્મ હોય તો એ ફિલ્મ આવી સરફરોશ. એ સરફરોશ ડૉક્ટર નીતુ કનારાએ પૂછ્યું છે કે ખરેખર અભિનય કેટલો અને પાત્ર કેટલું આપના મન ઉપર તમને એવું થાય છે ક્યારે પાત્ર તમારા મન પર હાવી થયું હોય એવું? ના, લગભગ તો નહીં. કારણ કે જો એવું થાય તો, કારણ કે બટન હોય છે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ. એક આપણે જ્યારે લાઇટ કરીએ ત્યારે સ્વિચ ઓન કરીએ અને લાઇટ બંધ કરવી હોય ત્યારે સ્વિચ ઓફ કરીએ. તો એ જ સૂત્ર કલાકારે, જેમ આપણે ધ્યાન ધરીએ છીએ તો ધ્યાન ધરવાનો એક સમય હોય છે જેને પરકાયા પ્રવેશ કરીએ છીએ, કહીએ છીએ આપણે. તો એ સ્વિચ ઓન સ્વિચ ઓફ જો ન આવડે ને એમ કહીએ કે ના ના હું તો તરબતર થઈ ગયો એ ભૂમિકામાં, હું ભૂમિકામાં જતો રહ્યો, તો એવો બોજ જો ધારીશું તો વધારે કામ નહીં કરી શકીએ. કારણ કે એ જઈને આવવાની જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયામાં ઓફકોર્સ તમારી ઉપર તમારું કદાચ રાસાયણિક પ્રક્રિયા તો થતી જ હોય, તમારા બ્લડ પ્રેશરમાં, તમારા વિચારોમાં, તમારા શારીરિક
મુમેન્ટ્સથી એની બધી અસર થતી હોય, પણ મન પર અસર લેવી એ મારા હિસાબે મૂર્ખતા છે. કારણ કે એટલી એ જઈને આવવાની જે પ્રક્રિયા છે એ તો થવી જ જોઈએ. અને અત્યાર સુધી એટલે હા, શરૂઆતમાં ચાણક્યના સમયમાં એવું થતું હતું કે આઈ યુઝ ટુ ઇન્વોલ્વ લોટ. એટલે મને એ પાત્રમાંથી નાટક થાય એટલે એકદમ આમ ડ્રેન તમે પોતાની જાતને મહેસૂસ કરો. એ ડ્રેન થવાની જે શું કહેવાય અનુભૂતિ મને ઘણીવાર થઈ છે શરૂમાં. પછી ધીરે ધીરે મેં એની પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો. મારા અવાજને કેવી રીતે ઉપયોગ કરું, કારણ કે જે વસ્તુ, જે વાત તમે કરી રહ્યા છો જિંદગીમાં, અભિનય છે તો અભિનયમાં તમારું શરીર છે, તમારો અવાજ છે, તમારી ડાયલોગ ડિલિવરી છે, કે મંત્ર જેવું જ છે. આ ધ્વનિશાસ્ત્ર છે. ધ્વનિશાસ્ત્ર જો ફોનોટિક્સનો અર્થ તમે જો સમજતા હશો તો એ પણ શાસ્ત્ર તમારે સમજી લેવું જોઈએ. એટલે અભિનેતા એ માત્ર અને માત્ર સારો દેખાય છે, રૂપાળો છે, એવી બધી વ્યાખ્યાઓમાં એને નહીં મૂકો. નહીં તો ઓમપુરી સાહેબ ને આપણા ઇરફાન ને એ લોકો આટલા મોટા ન થઈ શક્યા હોત. તમે વિચારો છો શું, તમે કઈ રીતે એને એ પાત્રને ભજવો છો, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે મને એમ લાગે છે ત્યાં સુધી કે તમે એ પાત્રને ન્યાય આપતી વખતે તમને બધા જ વિષયોનું જ્ઞાન રાદર મેળવવું જરૂરી છે. વાંચન બહુ જરૂરી છે. બધા પરિપ્રેક્ષમાં વિચાર કરવો બહુ જરૂરી છે. અને એ જે પ્રશ્ન ડૉક્ટરે પૂછો કે તમે જ્યારે કોઈ પણ પાત્રને વાંચતા હો તો એની સાયકી એટલે કે એની માનસિકતા શું છે, એટલે તમને થોડી ઘણી સાયકોલોજી પણ અવગત હોવી બહુ જરૂરી છે. માનસશાસ્ત્ર કે સામેવાળો વ્યક્તિ કેવી રીતે બિહેવ કરશે, એનો વિવેક કેટલા દરજાનો હશે, કે પરિવાર સાથે વર્તતી વખતે કેવી રીતે વર્તતો હશે, આવી સિચ્યુએશનમાં એ કેવી રીતે વર્તી શકે, એની શક્યતાઓ. કારણ કે અભિનેતા એ માધ્યમ છે, દિગ્દર્શક છે, લેખક લખે છે, પણ એને કઈ રીતે સાંગોપાંગ રીતે એ પાત્રમાં ઉતરી જઈ એવો ભાસ સામેવાળે પ્રેક્ષકોને કરાવો. તમે પોતે અંદર એકચ્યુઅલી ઉતરીને જ્યારે ઉતરો છો ત્યારે પ્રેઝન્ટમાં પણ શું ચાલે છે એની પણ અનુભૂતિ તમને થવી જોઈએ, અને તમે પાત્રમાં પણ છો. એટલે સાયમલ્ટેનિયસલી યુ હેવ ટુ બી લાઈક ધીસ. એટલે આ રીતે જ તમારે રહેવું પડે, અને તો જ તમે સક્ષમતાથી એ પાત્ર ભજવી શકો. ટોટલ ડૂબી જાઓ તો એ આદત ખોટી છે. કારણ કે ફિલ્મમાં કે સિરિયલમાં કે નાટકમાં ત્રણ પદ્ધતિમાં તમારે એ અલગ માધ્યમ છે. એટલે તમારે અલગ અલગ રીતે એમાં કારણ કે ફિલ્મ છે એ બહુ નજીકથી તમને આંખ જુએ છે, સિરિયલ છે એ થોડું ક્લોઝઅપનું માધ્યમ છે, મિડ ક્લોઝઅપનું માધ્યમ છે, ટુ શોટનું માધ્યમ છે, ફિલ્મ એ લોંગ શોટનું માધ્યમ છે. કારણ કે સ્ક્રીન 1000 ગણો મોટો છે, અને થિયેટર છે એ બહુ જ જુદું. એટલે હું એને બહુ જ આઈ લવ ટુ બી ઓન સ્ટેજ. કારણ કે જે રાસાયણિક પ્રક્રિયા જે છે, બે જીવંત માણસો સાયમલ્ટેનિયસલી એ કથા છે કે એ ઘટના છે એ એક સાથે જીવતા હોય છે. એટલે એ જે માત્ર તરત તાળીઓ અને તરત ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ ને એ બધું બરાબર છે, પણ એ સાયમલ્ટેનિયસલી બંને જણા એક સાથે જીવંત રીતે બંને આત્મા એ રંજન કરતા હોય છે. એક માણસ પાત્રમાં ઉતરીને અને સામે પક્ષે એ આખી વસ્તુ, એ ઘટના, એ નાટક જોઈને. સો આઈ થિંક ઇટ્સ અ ફેન્ટાસ્ટિક એક્સપિરિયન્સ નાટકમાં કામ કરવું એ. અને મારો નિશ્ચિત રૂપે મારો પહેલો શોખ જે છે એ નાટક છે. મારો પહેલો પ્રેમ, અને મને બહુ ગમે છે થિયેટર, રંગમંચ અને રંગકર્મ. એક વસ્તુ કહીશ કે આજના વિદ્યાર્થીઓ ને તમે શું કહેશો એવો કોઈ કે મને થેન્ક યુ. ચંપકલાલ મહેતા, ઓકે, થેન્ક યુ.
હા, આજના લોકોને રંગભૂમિ વિશે, આજના યુવાનોને રંગભૂમિ વિશે લગાવ ઓછો છે, તો શું કહેશો? મારું એવું માનવું છે કે જામનગરમાં મારો એક ઘણા બધા જામનગરમાં સરસ રંગભૂમિનું કામ થાય છે. ઇવન રાજકોટમાં થતું હશે, સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ, ભાવનગરમાં બહુ સુંદર રીતે નાટકો અને થિયેટરનું કામ થતું હોય છે. એટલે એવું નથી કે હા, એટલા માટે કારણ કે એમાં પ્રાપ્તિ ઓછી છે. ભાઈ, મને શું મળશે આમાંથી? અને એક વાત કહું, વિદ્યાર્થીઓ, જો મેં તો અને આ વિદ્યા તરીકે કહો કે ઉપાર્જન તરીકે કહો કે સમર્પણ તરીકે કહો, હું આ ક્ષેત્રમાં આવ્યો. આ ક્ષેત્રમાં આવ્યા પછી એક વસ્તુ હું જરૂરથી કહીશ કે મને સક્સેસ કેવી રીતે મળશે એની પાછળ હું કોઈ દિવસ નથી દોડ્યો. હું એની પાછળ દોડ્યો કે હું આ કામ સરખી રીતે કેવી રીતે કરી શકીશ, અને નખશિખ પાત્રમાં ઉતરવાની જે કળા છે કે એ કેવી રીતે હું એ પાત્ર 100% હું કેવી રીતે ભજવી શકીશ એની પાછળ પડ્યો. અને જ્યારે તમે તમારા કર્મમાં ઓતપ્રોત હો ને, ત્યારે સક્સેસ છે ને, જે સો કોલ્ડ સક્સેસ કહીએ, એ તમારી પાછળ દોડે છે. સક્સેસની પાછળ નહીં દોડતા ભાઈ. એટલે હું કંઈ આ સંદેશ નથી કહેતો, હું મારો અનુભવ કહું છું કે સક્સેસ એની મેળે પાછળ આવતી હોય છે. યુ નીડ નોટ હેવ ટુ રન બિહાઇન્ડ ધ સક્સેસ. તમારું કામ, તમારું કાર્ય અને તમારું કર્મ જો તમે સમર્પણ ભાવે કરો, નિષ્ઠાથી કરો, અને શું કહેવાય એને કે જિદ્દ, બહુ જ ઓનેસ્ટ જિદ્દ હોવી જોઈએ, અને બુદ્ધિથી મહેનત કરશો તો સક્સેસ તમારી પાછળ દોડશે. તમારે સક્સેસની પાછળ દોડવાની કોઈ જ જરૂર નથી. એટલા માટે, અને ગીતામાં પણ કહ્યું છે કે કર્મણ્યવાધિકા રસ્તે માં ફલેષુ કદાચ. તો ફલ એ મળશે જો તમે કર્મ કરશો તો. સો આપણા સૈદ્ધાંતિક, આપણા ધર્મગ્રંથો છે કે આપણા પુરાણો છે, એ પણ એ જ કહે છે. પ્રોબ્લેમ શું થયો છે કે આવતીકાલનું જે જગત છે ને, એ સ્કિલ ઓરિએન્ટેડ થવાનું છે. અને કોરોના પછી તો આ જગત ઘણી બધી દ્રષ્ટિએ બદલાઈ જશે. એટલે સતત નાવીન્યપૂર્ણ રહો, સતત કર્મમાં રચા પચારો, અને ડિવોશનથી કામ કરો સાહેબ. બધું મળશે, બધું એની મેળે આવશે. અને સ્કિલ, મારી અંદર બીજું સ્કિલ શું છે એ અંદર તમે શોધ્યા કરો. અને બીજી એક વાત કે મારા આ કામથી કે મારા આ ભણવાથી મને કેટલા પૈસા મળશે કે કેટલું અર્થાર્જન થશે, એ તો બહુ સ્વાભાવિક છે. આપણે બધા માણસો છીએ અને આપણે પેટ રળવા માટે કે પેટ ભરવા માટે અને ઉદરભરણ માટે જ આપણે બધું કરતા હોઈએ છીએ. પણ એની સાથે સાથે મારા આ કર્મથી મારા સમાજ માટે ઉપયોગી હું કેવી રીતે થઈ શકીશ. કે ધારો કે મારું રંગકર્મ છે, તો આ રંગકર્મ માત્ર એન્ટરટેનમેન્ટ ઓરિએન્ટેડ હું બનાવીશ, કે માત્ર હું મનોરંજનાત્મક જ નાટકો બનાવીશ. એનાથી હું કદાચ મનોરંજન કરીશ, કે કદાચ હું એ લોકોને 2 જોકવાળા નાટકો કરીશ તો એનાથી લોકો હસશે, ઘરે શું લઈ જશે. તો આઈ થિંક ભરત મુનિએ એના નાટ્યશાસ્ત્રમાં એ જ કહ્યું છે કે ભાઈ, લોકોનું દુઃખ, લોકોનો ક્રોધ, લોકોની ઈર્ષા, લોકોનો મત્સર એ નાશ પામે માટે આ 5મા વેદ, જેને નાટ્ય વેદ કહેવાય છે, એની રચના થઈ છે. તો કલાકારનું કે રંગભૂમિનું એક કર્તવ્ય છે કે એ ઘરે તો કશું લઈ જ જવો જોઈએ. ભલે તમે મનોરંજનાત્મક આપો, ઐતિહાસિક આપો, સસ્પેન્સ આપો, થ્રિલર આપો, ગમે તે આપો, બટ વોટ, એ શું લઈ જશે? કારણ કે એ કામ છે. તો દરેકે દરેક કામ, તમે વિદ્યાર્થીઓ છો, તમે કદાચ મેનેજમેન્ટ ભણતા હશો, તમે કદાચ ડૉક્ટરી ભણતા હશો, તમે કદાચ અન્ય દરેક જણ પોતપોતાની રીતે વિદ્યાભ્યાસ કરતો હશે કે મારે આ ક્ષેત્રમાં જવું છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે હું જે ક્ષેત્રમાં જાઉં છું એ ક્ષેત્રથી હું સમાજને ઉપયોગી કેવી રીતે થઈશ અને હું મારા રાષ્ટ્રને ઉપયોગી કેવી રીતે થઈશ. આઈ થિંક આ વિચાર જો હશે ને તો સાહેબ બધું સહજ થઈ જશે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. અને બીજું, ઈ સ્કિલ આવશે કોરોના પછી. ઓલ્સો બીજાના સંતાન સાથે કમ્પેર ન કરો. કરેક્ટ. કોણ છે આ? ઉમરાનિયા. ઓકે, કરેક્ટ છે. કોઈ દિવસ સંતાનોની કમ્પેરિઝન નહીં કરતા, કોઈ દિવસ નહીં કરતા.
દરેક સંતાન કશુંક નવું લઈને આવ્યું છે. દરેક માણસમાં કશુંક નવું છે. તમને કહું, જ્યારે અમે પણ અભિનય કરતા હોઈએ છીએ ત્યારે સામાન્ય એક સ્પોટ બાય પણ એક સામાન્ય સૂચન આપીને જાય છે, પણ એ બહુ મોટું હોય છે. એટલે દરેક રૂપમાં કોક ને કોક ગુરુ બેઠેલો જ છે. એ કદાચ એટલે દરેક સંતાન છે ને ડિફરન્ટ હોય છે. એટલે એની ઈચ્છા, એનું મન શેમાં રમે છે સંતાનનું, એને શું કરવું છે એ પણ આપણા માતા પિતાએ પણ જાણવું બહુ જરૂરી છે. એની સાથે સંવાદ કરો, જેટલો સમય હોઈ શકે એટલો સમય સંવાદ કરો. હું તમને આજની જ વાત કહું, હું આજે મારા દીકરાઓને બેસાડીને હું વાત કરતો હતો કે તમે શું નવું જોયું, મારે તમારી સાથે એ નવી ચીજ જોવી છે ને નવી રીતે સમજવી છે. આઈ થિંક તમારે સતત આ જગત સાથે, નવીન વાત સાથે, નવીન ગોષ્ઠીઓ સાથે, તમારે નવીન ચીજો સાથે તમારે સતત એની સાથે રહેવું બહુ જ આવશ્યક છે. અને તો જ આપણે આગળ, કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે. આઈ થિંક કોણ છે, ભાવના મશરૂ, એક રૂપે અધ્યાપન કાર્ય કરતી વખતે પણ વિદ્યાર્થીને અમે એકબીજાને અનુભૂતિ નવા જગતથી માનતા હોઈએ છીએ, છતાં એક બોર્ડર લાઈન ક્યાં રાખવી કે જેથી વિદ્યાર્થી એક દૂરી બનાવી રાખે. ઓ માય ગોડ. એવું છે કે આઈ થિંક એ તમારા વિવેક પર પણ આધાર રાખે છે કે આમને કેટલું અમુક વસ્તુઓનું રસપાન કેવી રીતે કરાવવું ને કેટલું કરાવવું, એ માત્ર એ વિષય કયો છે, કયા વિષય પર તમે વાત કરો છો એની પર પણ નિર્ભર કરતું હોય છે. બટ એક વસ્તુ છે કે એ વિદ્યાર્થી છે અને તમે શિક્ષક છો, એ વસ્તુની પણ સભાનતા હોવી બહુ આવશ્યક છે. એટલે એને દૂરી ન કરી શકાય, પણ આઈ થિંક વિવેકનો જો પ્રોપર વપરાશ થાય તો આઈ થિંક એ રે. કદાચ આપણા ગુરુકુળો એ વિશે બહુ જ જબરજસ્ત હતા કે જો વિચાર કરવા જેવી વસ્તુ છે કે સાંદીપની ઋષિ હોય તો એમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ એમાં ભણવા જતા હતા અને સુદામા પણ ત્યાં જ ભણવા જતા હતા. એટલે સમાજના દરેક સ્તરના માણસો, એ જે ગરીબ હોય, શ્રીમંત હોય કે કોઈ પણ હોય, એ ગુરુકુળમાં બધા સમાન હતા. આઈ થિંક એટલા માટે જ આપણો જે સ્કૂલનો કે 11મી 12મીમાં પણ આજકાલ આઈબીના પણ કોલેજીસમાં જે કોસ્ચ્યુમ હોય છે, એક જ સમાન ડ્રેસ હોય છે, એ ત્યાંથી એ સંકલ્પના આવી હશે. એટલે મને એમ લાગે છે કે શિક્ષકોએ પણ એ થોડોક તમે શું એમની સાથે વાત કરો છો, કેવી વાત કરો છો, એ વિવેક રાખીને કરવી જોઈએ. ડૉક્ટર નીતુ કનારાએ, તમે પ્રવાસી ખરા? હા, હું પ્રવાસી ખરો, પણ હું મારા શૂટિંગ માટે જ પ્રવાસ કરવા, પ્રવાસી ઇંગ્લિશમાં લખ્યું છે એટલે પ્રવાસી જ હશે મારા ખ્યાલથી, એની જ વાત કરતા હશો. તો પ્રવાસ તો પુષ્કળ થાય છે, વિશ્વભરમાં થાય છે, પણ શૂટિંગ લઈને થાય કે અને નિશ્ચિત રૂપે આપણે પોતાની રીતે પણ પ્રવાસ કરવો જ રહ્યો. એટલે થોડો ઘણો જ્યારે સમય મળે છે ત્યારે જઉં છું. ભારતમાં આખો ભારત લગભગ ફરી ચૂક્યો છું. ફક્ત અરુણાચલ પ્રદેશ આખો જોવાનો રહી ગયો છે. હવે આઈ થિંક આ વર્ષે જઈશ. પણ એક વસ્તુ કહું કે તમે પણ વિદ્યાર્થીઓ હો, શિક્ષકો હો, માતા પિતા હો, આપણે આપણા જીવનનો એક નાનકડો સમય પરિવાર સાથે, મિત્રો સાથે, જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદી જુદી વસ્તુઓ, ભારતમાં ખૂબ ચીજો જોવા જેવી છે. એવું જ નથી કે આપણે દેખાદેખી કરીને પેલો ફોરેન ટૂરમાં ગયો એટલે આપણે ફોરેન ટૂરમાં જઈએ, પેલો ત્યાં ગયો એટલે આપણે ત્યાં જઈએ નહીં. બધી જ આજે જુઓ, આપણે ત્યાં સાગર છે, આપણે ત્યાં રણ છે, આપણે ત્યાં હરિયાળી છે, આપણે ત્યાં શું નથી. એટલે ભારતની અંદર બરફ પણ પડે છે ને ભારતની અંદર અતિશય ઉષ્ણ પ્રદેશો પણ છે. ભારતમાં જંગલો છે, ગીરના જંગલો. આપણે એ ગીરના સિંહ વિશે કે સાવજ વિશે હું શું કહું, તમને વધારે સારી રીતે ખબર છે. એવા અસંખ્ય પ્રકારના જુદા જુદા પ્રકારના છે. મધ્યપ્રદેશ છે, નાગપુરમાં તાડોબાનું જંગલ છે. યુ કેન એક્સપેરિમેન્ટ યોર્સ, કારણ કે એ છે ને દેટ ઇઝ લાઈફ, એ જીવન છે. મને લાગે છે કે
તમારે બધું જ અમે કલાકારો છીએ ને, મારા ખ્યાલથી દરેક કલાકાર પછી કોઈ પણ વિધાન હોય આપણે બધું જોઈએ, આંખોમાં ભરીએ, એને સતત તરત ફોન કાઢીને શૂટ કરવાની, એ ભરી લો મનથી, પછી એને શૂટ કરો તો એ અનુભૂતિ તમને રહેશે. બીજાની સાથે વાત કરતી વખતે પણ તમે સારી રીતે વાત કરી શકશો. તો એ કલાકાર વિશે કહેતો હતો કે વી ઓબ્ઝર્વ એન્ડ વી એબ્ઝોર્વ લાઈક અ સ્પોન્જ, કે એ એબ્ઝોર્વ કરીને આપણા સ્મૃતિમાં રહે. એટલે તમે જ્યારે કોઈ પણ ચીજની વાત કરતા હો કે તમે કોઈ પાત્ર કરતા હો ત્યારે એ જે સ્મૃતિ છે ને એ તમને કામ આવતી હોય છે. સો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે વિદ્યાર્થીઓ માટે પણ કહું છું કે ઇટ ઇઝ વેરી નેસેસરી. એટલે પ્રવાસ બહુ જ જરૂરી છે. અને વિદ્યાર્થીઓને પણ કહું છું કે મને પેલો સવાલ પૂછ્યો હતો કે દૂરી બનાવી રાખવી, કે ભાઈ એ આપણા શિક્ષક છે તો એ આમાન્યા પણ આપણે રાખવી એ વિદ્યાર્થીઓનું પણ કર્તવ્ય છે. કે ભાઈ અમુક વસ્તુઓ અમુક રીતે જ પૂછી શકાય. કારણ કે આપણે ત્યાં પ્રશ્નોત્તરીની પ્રથા છે. ઉપનિષદ હોય તો જુઓ, એ પ્રશ્ન પૂછો કે આવું શું કામ, કે ભગવદ્ ગીતાનો પણ ઉપદેશ છે એ પ્રશ્ન અને ઉત્તરના સ્વરૂપમાં છે, કે મને પ્રશ્ન થયો માટે એ જવાબ આવ્યો. તો આઈ થિંક એ પરંપરા છે આપણી, પણ એ પ્રશ્ન પૂછવાનો, એ પ્રશ્ન વાહિયાત કે વિચિત્ર પણ ન હોવો જોઈએ. એ પ્રશ્નનો કંઈક અર્થ હોવો જોઈએ, તર્ક હોવો જોઈએ. તો આઈ થિંક આ છે. પ્રવાસી ખરા શિલ્પકલાને ચાહો, યસ ઓફકોર્સ. શિલ્પકલા, મારા ઘણા સારા મિત્રો છે જે શિલ્પકલાના બહુ જ મોટા શિલ્પીઓ છે. એટલે શિલ્પકલામાં બહુ મોટું નામ છે. એમાં એક ચંદ્રજીત યાદવ કરીને છે. લાઈવ જેમ એક આર્ટિસ્ટ પોર્ટ્રેટ કરે ને એમ એ લાઈવ માટીનું શિલ્પ, અને બહુ જ અદ્ભુત શિલ્પકાર છે. એટલે નિશ્ચિત રૂપે મને શિલ્પકલા બહુ જ ગમે છે. સ્થાપત્ય, આપણે પ્રવાસીની વાત તમે કરી હતી એટલા માટે કહું છું કે તમે જુઓ, આપણા 4 મઠોની સ્થાપના ભગવાન જગતગુરુ શંકરાચાર્ય કરી. હમણાં જ એમની જયંતિ ગઈ. એ 4 મઠોની સ્થાપના કરી અને સાંસ્કૃતિક એકાત્મતા એમણે કરી. આપણો ગુજરાત દિવસ હજી ગઈકાલે ગયો, પરમ દિવસે. ગુજરાત દિવસની આપને સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ગુજરાતનું સ્થાપત્ય જુઓ, તમે સાઉથનું સ્થાપત્ય જુઓ, તમે કોંકણનું સ્થાપત્ય જુઓ, તમે ઉત્તરમાં જાઓ ઉત્તરનું સ્થાપત્ય જુઓ. તમને સ્થાપત્ય એટલે મંદિરો અને કલા એટલે સંસ્કૃતિ, કલા એ બંને એક સાથે જોવા મળશે. તમને સભા મંડપો જોવા મળશે, એમાં નૃત્ય કરતા ભગવાનને રીઝવવા માટે. તમે મીનાક્ષી ટેમ્પલ જોયું હશે, કેટલા વર્ષો સુધી બનતું હતું. તો એ સ્થાપત્ય કલા પણ એટલે એ શિલ્પકલા એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે. એટલે પ્રવાસ અવશ્ય કરવો, અને પ્રવાસમાં ખાસ કરીને ફક્ત ધાર્મિક સ્થળને ધાર્મિક રીતે ન જોવું, એની સ્થાપત્ય કળા પણ જોવી. કારણ કે ધર્મ, સંસ્કૃતિ, કલા એ બધાનો બહુ જ સરસ સંગમ છે આપણા દેશની અંદર. એટલે આ રીતે જો જોશો તો પ્રવાસની પણ ખૂબ મજા આવશે. એનીવે, હું હવે થોડોક આગળ વધીશ મારા ફિલ્મના પ્રવાસ પર. કે મારી પહેલી ફિલ્મ હતી સરફરોશ. સરફરોશમાં મેં ભજ્જુનું પાત્ર ભજવ્યું હતું. પણ મને હિન્દી ફિલ્મમાં સાચું કહું, મને કામ કરવામાં એટલા માટે રસ નહોતો પડતો કારણ કે નાટકનો કલાકાર હોય ને એટલે એક આવડો કે એક રોલ આપે, પછી 1 કે 2 સીનનો રોલ હોય, એટલે બહુ તુચ્છ લાગતું હતું. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ હું નાટકોમાં જ પોતાનું ઉપજીવિકા કરવા માગતો હતો. પણ પછી ઓફકોર્સ મુંબઈની અંદર સર્વાઈવ થવું. પણ એક વાત હું જરૂરથી કહીશ, મુંબઈની અંદર મેં મારું પહેલું પાઘડીનું ઘર જેને કહી શકાય, ઓફકોર્સ મારા પિતાશ્રીની મદદથી, થોડી એમની પણ મદદ હતી, પણ પહેલું ઘર લેવામાં મને જો સહકાર્ય થયું હોય તો એ નાટકના પ્રેક્ષકે કરી છે. એ નાટકના કારણથી હું મુંબઈની અંદર પાઘડીનું પહેલું ઘર લઈ શક્યો સાહેબ. અને આ વાત હું બહુ જ ગર્વથી કહી શકું છું કે હું રંગભૂમિ
પર માણસ માત્ર જીવી નથી, પોતાની ઉપજીવિકા સાધી શકે છે, ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ ઉપર. એટલે જે લોકો એમ કહે છે ને કે ગુજરાત એટલે રંગભૂમિને લોકો ચાહતા નથી, કારણ કે જેને ઇન્સ્ટન્ટ હવે ફાસ્ટફૂડની સંસ્કૃતિમાં જેને રસ છે કે આજે હું 1 મહિનાની કોર્સ કરી જાઉં એટલે મને અભિનય આવડી જાય, એવું નથી સાહેબ. આખી જિંદગી નીકળી જાય છે. આ એક ભાવમાં પણ શક્ય નથી. આજે હું પણ એમ કહું કે મને બધું આવડે છે તો ઇટ્સ નોટ કરેક્ટ. એવું હોતું જ નથી, એવું શક્ય જ નથી, 100% એવું શક્ય નથી. સો ઇટ્સ આ પ્રવાસ તમારે નિરંતર શરૂ જ હોવો જોઈએ. નવું નવું શીખવાની આદત તમારે કેળવવી જોઈએ કે ભાઈ આ અચ્છા ઓકે આ છે, તો એ જો એ જે દિવસે સમાપ્ત થઈ જશે એ દિવસે તમે સમાપ્ત થઈ ગયા. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ. સો આઈ વિલ જસ્ટ ટેલ કે ભાઈ તમે તમારા પોતાના ઘડવૈયા છો. કદાચ તમારા ગુરુ હશે એ તમને જ્ઞાન આપશે, તમને કલ્ટિવેટ કરશે, પણ પોતે જ્યાં સુધી સંકલ્પ નહીં કરો, પોતે જ્યાં સુધી દ્રઢ નહીં થાવ, પોતે જ્યાં સુધી પોતાના માનસ પટલ પર એ કલ્પનાને દૃઢ નહીં કરો, એ કલ્પનાને નહીં જુઓ, ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક સો કે તમે આગળ વધી શકશો. એટલે એ દૃઢ સંકલ્પના બહુ જ આવશ્યક છે અને એના સિવાય આગળ વધવું અશક્ય છે. એટલે મેં 95માં એ ફિલ્મ કર્યા પછી થોડો સમય નાટક પણ કર્યું, ત્યારે ગાંધી વિરુદ્ધ ગાંધી આવ્યું હતું, અને પછી ધીરે ધીરે એક પછી એક ફિલ્મો, હિન્દી ફિલ્મોમાં પણ હું આગળ વધવા માંડ્યો. પછી 2001થી 2003 સુધીનો આ 2 વર્ષનો જે પીરિયડ હતો એ મારા જીવનનો બહુ જ ભયાનક પીરિયડ ગયો, જેમાં મને ક્લોટ થયો હતો. અને આ વાત તમારી સાથે જરૂરથી હું શેર કરવા માગીશ કે માણસ છે ને હવે આ લોકડાઉન થયું છે એટલે આગળ શું થશે આવી ચિંતામાં રહીને સ્ટ્રેસ વધારીને કશું જ નથી થવાનું. વી હેવ ટુ ફેસ ઇટ. આપણે સંઘર્ષનો સામનો કરવો જ પડે. એટલે એ મારા ખ્યાલથી આ શીખ એ બીમારીમાંથી હું શીખ્યો. મારો પરિવાર, મારી પત્ની, બધાએ મને એટલો અદ્ભુત સાથ આપ્યો કે 2 વર્ષ થાય એટલે શું, અને એ મારે વધારે કહેવાની જરૂર નથી, પણ મારો આત્મવિશ્વાસ હું ગુમાવી ચૂક્યો હતો. પણ ઓફકોર્સ ગાયત્રીની ઉપાસના હોય કે મારો વિશ્વાસ મારા પોતાના ઉપર એ પાછો જાગૃત થયો એનાથી. મારા બધા જ મિત્રો, સંજય છે, મિહિર છે, માધવી છે, ઇવન વિક્રમ ગોખલે છે, એ સમયે મારી સાથે હતા સતત. અને એ મિત્રો તમારા સાચા એ એ ખરા સમયે જે હોય એ ખરા મિત્રો. તો આઈ થિંક એ બધાએ મને એક આત્મવિશ્વાસ મારો પાછો આવે એની માટે મને સાથ આપ્યો. મારો પરિવારે મારી સાથે રહ્યો અને 2003થી હંગામાંથી જે શરૂ કર્યું એ આજે 2020 છે. હું સાતત્યથી ફિલ્મો કરી રહ્યો છું. એટલે કોઈ પણ એવો પ્રસંગ જીવનમાં આવે જેનાથી હતાશ ન થવું, નિરાશ ન થવું અને સાવ હથિયારો નાખી ન દેવા. યુદ્ધ છેવટ ઘડી સુધી આપણે લડવાનું છે અને આપણે જીતશું. અને બીજી એક નાનકડી વાત કરી દઉં કે કહેવા માટે ઘણું બધું છે, પણ એટલું જ કહીશ કે બસ જે પણ તમે કંઈ કરો જિંદગીમાં એ તમે બુદ્ધિપૂર્વક મહેનત કરજો, જિદ્દથી લડજો અને જિદ્દ રાખજો કે મારે આ પૂરું કરવું છે કોઈ પણ પ્રકારે. અને પ્રામાણિકતાથી જો તમે તમારા ગોલ તરફ જવાનો પ્રયત્ન કરશો તો તમારી આડે ઈશ્વર પણ નહીં આવે ક્યારે. અને આ હું શીખ્યો છું ભગવાન શ્રી કૃષ્ણથી, આ હું શીખ્યો છું ચાણક્યથી. બસ આટલું જ કહીશ અને હવે હું મારી વાણીને વિરામ આપીશ. ઘણું બધું છે બોલવાનું, પણ તમને મળીને ખૂબ આનંદ થયો. કદાચ બધાના પ્રશ્નોના જવાબ હું નહીં આપી શક્યો હોઈશ. પોતાના સપના પૂરા ન થાય ત્યારે તેના સંતાનોને કરવા હંમેશા પ્રેરે ઓર તેમાં જોવા છે. હા બરાબર છે. આપના ગમતા નાટ્ય લેખકનું નામ બેઉ ગુજરાતી ને મરાઠી. મારા ગમતા નાટ્ય લેખક ગુજરાતીમાં તો 2 જણા છે. એક મીર ભૂતા છે, પ્રકાશ કાપડિયા છે. મરાઠીમાં મારા લેખકો ઘણા મને પુલ દેશપાંડે સાહેબ બહુ જ ગમે છે. ઓફકોર્સ ગુજરાતીમાં મધુ રાય
ઇઝ માય ફેવરેટ રાઇટર. પાનકોર નાકે બહુ અદ્ભુત નાટક લખ્યું છે એમણે. ઘણા બધા ઇવન સંતુ રંગીલી છે કે ઘણા બધા નાટકો લખ્યા છે, પણ બહુ અદ્ભુત રાઇટર છે આપણે ત્યાં. અને શિક્ષક એટલે તમારા માટે શું? મારી માટે બધું જ છે સાહેબ. શિક્ષક છે ને એની વચ્ચે ક્ષ છે. ક્ષ એટલે ક્ષ કિરણ, એને એક્સરે કહીએ. એટલે શરીર આમ મૂકીએ એટલે સીધા ક્ષ કિરણો જાય એટલે અંદરનું બધું જ તમને દેખાય. એટલે શિક્ષક એવું કિરણ છે જે અંદર જઈ અને તમારી અંદરના જેટલા દોષો છે એનો નાશ કરનાર અને તમને પથ પર લાવનાર એ જે માનવ છે એનું નામ શિક્ષક છે, જે મંગલ કરે છે. શિવ એટલે શિવ એટલે મંગલ, જે મંગલ કરનાર છે, તમારા દોષોનો નાશ કરનાર છે, એ શિક્ષક છે. સર આપની ફિલ્મ ભૂલ ભૂલૈયા મસ્ત હતી, આપની એક્ટિંગ થેન્ક યુ. સંસ્કૃત ભાષાનું મહત્ત્વ. સંસ્કૃત ભાષા જો મારી આસપાસ ન હોત ને તો મારી ઉચ્ચાર શુદ્ધિ, સાહેબ ફોનોટિક્સ જેને કહેવાય, ધ્વનિશાસ્ત્ર. હવે તમને એક બહુ સિમ્પલ વાત કહું કે ધ્વનિશાસ્ત્ર કે કોઈને આપણે કહીએ ને કે યાર મને ગાળ આપી યાર, હવે ગાળનો કોઈ અર્થ કદાચ આપણે શબ્દો ભણ્યા છે એટલે, પણ તમને એ ગાળ છે, તમને એ અપશબ્દ કયા એટલે તમને કેવું વાગી ગયું. તો મારા હિસાબે જે ધ્વનિશાસ્ત્ર છે એટલે સંસ્કૃત ભાષા છે ને એ ધ્વનિ, ઉચ્ચારણ અને એના હિસાબે એ લખાયેલી લિપિ અને એનું ઉચ્ચારણ જેનું એક સાથે બહુ જ વ્યવસ્થિત થતું હોય અને જે ભણવાથી માણસ સાંસ્કૃતિક થતો હોય છે, સુસંસ્કૃત થતો હોય છે, એ સંસ્કૃત છે. અને સંસ્કૃત ન હોત કદાચ તો હું ચાણક્ય ન કરી શક્યો હોત, મારી આટલી સારી ભાષા શુદ્ધિ ન હોત. અને ભાષા શુદ્ધિ એટલે કહે છે ને કે તમારા ડાયલોગ એવા સમર્પક હોય છે, અમુક લોકો કહે છે ત્યારે એ અભિનેતાને કહે કે ક્યાં ડિલિવરી હે, એ ત્યારે કહે જ્યારે એ હોય. અને એનો આધાર સંસ્કૃત ભાષા છે. અને દરેક માણસે આપણી આ ભાષા શીખવી જોઈએ, કારણ કે સંસ્કૃત માણસને સુસંસ્કૃત કરે છે. આ માત્ર હું નથી કહેતો, જર્મની પણ કહે છે, ફ્રાન્સના પણ વૈજ્ઞાનિકો કહે છે, બધા જ ઘણા બધા. આપણે ત્યાં જેટલું પણ લખાયેલું છે એની આગળ પાછળ જેટલા પણ સ્તોત્રો છે, જેટલા પણ ગણેશથી માંડીને ભગવાન શંકરના સ્તોત્રો છે, એની પાછળનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. એટલે સંસ્કૃત શીખવું બહુ અનિવાર્ય છે. ચાણક્યનો સંવાદ હું છેલ્લે બોલીશ, 100% બોલીશ. તો મારી દરેક માતા પિતાને વિનંતી છે, સંસ્કૃત તો ભણાવજો. ન કોઈ તમારા પાસે ક્લાસીસ હોય તો એમાં લઈ જઈને સંસ્કૃત તમે પણ માતા પિતા પણ શીખી શકો છો. પોતાના દીકરા સંતાનોને પણ, દીકરીઓને પણ ભણાવજો, કારણ કે આ આપણો અમૂલ્ય વારસો છે, 1000 વર્ષ જૂનો. અને માતૃભાષા એમને શીખવાડજો. એ જો નહીં શીખવાડો ને તો કાલે ઉધાર લેવી પડશે બીજા પાસેથી આ ભાષા. કારણ કે ભાષા, સંસ્કૃતિ એની સાથે બહુ લેવા દેવા છે. એટલે માતૃભાષા પોતાના બચ્ચાઓને, બાળકોને જરૂરથી શીખવાડજો. ભલે અંગ્રેજી માધ્યમનો કોઈ મને પેલું નથી, પણ ભાષા પોતાની શીખવાડજો. મોદી સાહેબનો અભિનય કરવો ગમશે? હા, હવે 2-3 જણાએ કરી નાખ્યો છે. જો કદાચ ભવિષ્યમાં એવી સંધિ મળશે તો અવશ્ય કરીશ, ડેફિનેટલી. વી યુઝ ઓબ્ઝર્વેશન એન્ડ absorption virtues in our research. સમજાણું નહીં મને. કાંચા ચીના જેવા લાગો છો. ઓહ, થેન્ક યુ. કાંચા ચીના જેવા લાગો છો? ભલે, તમને તો જેવી જેની દ્રષ્ટિ, તમારા હૃદય પસીને લગતો એક વાત જે આજે પણ આડોનો શું એક મિનિટ. અભિનય બાબત સુંદર જણાવટ, થેન્ક યુ સર. આપની ફિલ્મ ભૂલ ભૂલૈયા મસ્ત હતી, આપની એક્ટિંગ કેમ મસ્ત એક્ટિંગ આપે કરી હતી, થેન્ક યુ. મને પણ ગમે, લાઈક ઇટ, થેન્ક યુ. ચંદ્રપ્રકાશ સાહેબ, તમારા બહુ નાટક જોયા છે અને આજે લાઈવ એક ડાયલોગ સાંભળવો છે જરૂરથી. હું ચાણક્યનો ડાયલોગ સંભળાવીશ. સર આપની ફિલ્મ ભૂલ ભૂલૈયા, ઓકે સર આપની ફિલ્મ
ભૂલભુલૈયા સારી હતી, મને પણ ગમે છે. જયશંકર સુંદરી નાટકનો અભિનય યાદ આવે છે. હા, જયશંકર જોશીનો. યસ યસ યસ. હા યસ, એ મારા રંગીલો નાટકનું એક પાત્ર હતું જેમાં હું છેલ્લે આવું છું અને બહુ અદ્ભુત છે. ધન્યવાદ સોનલ આચાર્ય, થેન્ક યુ. થેન્ક યુ. યુવાનોને ભાષાનું મહત્ત્વ નથી, સંસ્કૃતથી દૂર થતા જાય છે, શું કહેશો? ભાઈ જો એની ચાહત, એનો એ ભાવ શિક્ષક અને માતા પિતાએ જ એમની અંદર ઊભો કરવો પડે, એમની અંદર દૃઢ કરવો પડે કે એનું સાયન્ટિફિક મહત્ત્વ શું છે એ પણ એમને સમજાવવું જોઈએ. કારણ કે જુઓ, મેથેમેટિકલ કોઈ જો ભાષા હોય તો એ છે સંસ્કૃત, અને આવતીકાલે કદાચ કમ્પ્યુટરની ભાષા પણ સંસ્કૃત જો હોય તો નવાઈ પામતા નહીં. હા, તમે જો એમને સાયન્ટિફિકલી સાયન્સની દ્રષ્ટિએ સમજાવશો તો નિશ્ચિત રૂપે સમજશે. કારણ કે આપણી ભાષા છે ને વૈજ્ઞાનિક ભાષા છે, અને કોઈ પણ આપણું ધાર્મિક સ્તોત્ર પણ હોય ને, આપણે રૂઢિવાદી રીતે બોલતા હોઈએ છીએ, પણ એની પાછળ સાયન્ટિફિક મહત્ત્વ છે. ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ માટે કહું, આશ વ્યાસે પ્રશ્ન પૂછ્યો છે એટલે કહું છું કે ગણપતિ અથર્વ શીર્ષ, અથર્વ એટલે શીર્ષ એટલે મગજ જે અશાંત હોય એને શાંત કરનારું. એમાં કહ્યું છે કે ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી. એટલે મારી ભાષાની અંદર, મારા દરેકે દરેક સ્તોત્રની અંદર જ્ઞાન અને વિજ્ઞાન એ બંનેનો સુભગ મિલન છે. એટલે સમજાવવું અને સમજવું આપણો વાંક છે કે આપણને પણ 50 માર્કનું હતું એ પણ કાઢી નાખ્યું, પણ હવે આપણે ફરીથી શીખવાનો પ્રયત્ન કરીશું તો એ ભાષાનું મહત્ત્વ એમને પણ સમજાશે. અમારી ક્લબના 400 મેમ્બરો એ જોઈ હતી, ખૂબ જ મજા આવી હતી. ઓકે, થેન્ક યુ સર. આપની ફિલ્મ ભૂલ ભુલૈયા મસ્ત હતી. થેન્ક યુ. હા, તું જ તુજા જીવનાचा શિલ્પકાર, કરેક્ટ. હવે હું ચાણક્યનો એક ડાયલોગ બોલીશ અને સમાપન કરીશ. ચાણક્યનો એક ડાયલોગ છે. આજે કોરોનાના સમયમાં હોય કે કોઈ પણ આપણા પોતાના જીવનમાં હોય, નિષ્ઠા એ બહુ જ દ્રઢ છે. આજે આપણે પણ વડાપ્રધાન આપણને જે આદેશ આપે છે એમનામાં કે આપણા રાજ્ય સરકારના નિયમનમાં અને આપણા પોતાના સંકલ્પમાં પોતાની નિષ્ઠા હોવી આપણને જરૂરી છે. તો એ નિષ્ઠા વિશેની વાત કરીશ कि निष्ठा के पात्र होते हैं जन समुदाय. उन जन समुदायों के सुख, उन सुखों की व्यवस्था और व्यवस्था का धर्म, यही केवल उच्चाशय है. हे महाविद, यही केवल उच्चाशय है. और मेरा स्वार्थ भी वही था. मेरी रुचि नहीं है गोधन क्षेत्र संपत्ति में या अमात्य या महामात्य पद में. मेरी रुचि है केवल भारतवर्ष में, भारतवर्ष की निस्सहाय दमित शोषित प्रजा के उद्धार में. निष्ठा ये पदार्थ अति दिव्य है, हे अप्रतिम अति दिव्य है, किंतु उसके लिए पात्र भी दिव्य होना आवश्यक है. धनानंद नामक जिस विषवृक्ष को आप अपनी निष्ठा के अमृत से सींच रहे थे, उस विषवृक्ष का गुणधर्म था केवल विषफल उत्पन्न करना. और रत्न केवल वसुंधरा में होते हैं देव, ये वंश कुल गोत्र में नहीं होते कदापि. इसलिए आपकी निष्ठा का पात्र कोई भी एक व्यक्ति नहीं हो सकता, केवल समष्टि हो सकती है, केवल समष्टि. ये पाटलिपुत्र के दुर्ग की दृढ़ता आपका आशय नहीं होना चाहिए. समग्र भारतवर्ष की अखंडितता ही आपका आशय होना चाहिए. और इसीलिए धनानंद की मृत्यु के पश्चात मैंने अपनी शिखा का बंधन नहीं किया है. मेरी प्रतिज्ञा पूर्ण होगी ये भारतवर्ष अखंडित होने के पश्चात मात्र. और इसे स्वार्थ कहो तो शिरोमान्य है, शास्त्रज्ञ शिरोमान्य है, किंतु इतना लक्ष्य में रहे ऋषिवर्य. एक विष्णुगुप्त चाणक्य नाम का एक क्षुद्र शक्ति है, किंचन ब्राह्मण, जब समाज के पददलितों के सुख का चिंतन करता है, तब मगध जैसे उत्तुंग साम्राज्य को भी उच्चाटित करने का प्रचंड सामर्थ्य उसके भीतर जन्म लेता है. वो जानपदों की हृदयस्थ अनुकंपा के कारण. और आपकी निष्ठा एक नाशवंत मानव के प्रति, एक नाशवंत वंश के प्रति. धन्यवाद.
ખૂબ ખૂબ આભાર. મેં ચાણક્યનો ડાયલોગ પણ કહ્યો છે. અને બીજી એક વાત, આ કોરોનાના સમયમાં સંકલ્પનું અને સંયમનું પાલન કરજો, સરકારના અનુદેશનું પાલન કરજો. આસપાસમાં જો કોઈ ગરીબ દેખાતો હોય તો એની મદદ જરૂર તમે કરતા જશો. છતાંય તમને કહું છું, અને આપણા જે સૈનિકો છે, જે આજની તારીખમાં ભગવાન જ છે આપણી માટે, જે આપણી સુરક્ષા માટે બહાર છે, એમનું ગૌરવ વધારજો, એમનો આભાર પ્રકટ કરજો. અને સાહેબ, હું તો બહુ જ પોઝિટિવ માણસ છું અને પોઝિટિવિટી લઈને જીવ્યો છું. એક એવા ઇનસિક્યોર ક્ષેત્રમાં, જેને કહી શકાય કે આજે છે કાલે નથી, એવા ક્ષેત્રમાં ભયંકર દૃઢપૂર્વક વિશ્વાસ રાખીને અને બહુ જ પોઝિટિવલી આ વિશ્વાસ સાથે આ જિંદગી જીવ્યો છું. એ જ વિશ્વાસ સાથે કહું છું કે આ કોરોના વિષાણુ વિરુદ્ધની લડાઈ પણ આપણે જરૂરથી જીતીશું. તમે પોતાના પરિવારને બચાવવા માટે ઘરમાં જ રહેજો, સુરક્ષિત રહેજો. આજે મેં કોઈક વિડીયો જોયો, પાનનો ગલ્લો ક્યાંક ખોલ્યો છે અને લોકો એવી ભીડ કરી છે જાણે પાનને બીડી વગર ને તમાકુ વગર એમનું જીવન સમાપ્ત થઈ જવાનું છે. આ જોઈને દુઃખ થાય છે, પણ આવું આજુબાજુ થતું હોય તો વેળાસર અમુક અધિકારીઓને સૂચિત કરજો. અને બસ એટલું જ કહીશ કે ઘરની લક્ષ્મણ રેખા ઓળંગીને નહીં જતા, પાલન કરજો. શાકભાજી 2 દિવસ નહીં આવે, નહીં મળે તો કઠોળ ખાજો. ખીચડી તો આપણો બહુ જ ગમતો પદાર્થ છે. હું તમને કોઈ પ્રવચન નથી આપતો, પણ થોડોક સંયમ જાળવશો તો આ યુદ્ધ આપણે જીતીશું. અને નેગેટિવ થવાની કોઈ જ જરૂર નથી કે શું થશે અને શું બધું થશે, કે બધાનું થશે, આપણું થશે. અને ઉપરવાળો બેઠો છે, આ લપડાક મારી છે કુદરતે. આપણને જુઓ સાહેબ, હવા એણે મફત આપી. સૂર્યપ્રકાશ કોઈ લાઇટનું બિલ નથી માગતો સૂર્ય આપણી પાસે. વીજળીના ઓફિસરો જો બિલ નહીં કાપો તો કાપી જશે, વીજળી કાપી જશે. એ કાપતો નથી. વાયુ આપણને મફત મળે છે સાહેબ, પણ એ જ વેન્ટિલેટર લગાડવા માટે આપણને 5-10 હજાર રૂપિયા આપવા પડે છે. એ હવાનો, એ પંચતત્વનો આપણે જે રીતે અપવ્યય કર્યો છે અને જે રીતે અત્યાચાર કર્યો છે આ નિસર્ગનો, અને એ જ એનો જ આ નિસર્ગ તમને ખાલી એક થોડીક આમ કરીને તમને એનો અનુભૂતિ કરાવડાવે છે. એટલે હવેથી આપણે સુધરીશું અને આ યુદ્ધ જીતીશું જરૂરથી. માનવને માનવ બનાવીને જ રહેશે આ કોરોના. ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.